કોટન ને ફટાફટ હું એકવાર હાઇલાઇટ આપું છું. પહેલા તો તમે ગઈકાલનો લેક્ચર અટેન્ડ ના કર્યો હોય, રાઈટ, તો અત્યારે સમજ નહીં પડે. બીજું, અત્યારે ચોપડીમાંથી લાઈન બાય લાઈન કરવાનું છે. દેવાંશ, ખબર પડી? મારા લેક્ચરમાં ચાવવાનું નહીં દેવાંશ. ઇંગ્લિશમાં ભલે ખાય. કાલે મેં જોયું તો ઇંગ્લિશનો આખો લેક્ચર તું ખા જ કરતો હતો. મારામાં નહીં ખાવાનું, ખબર ના પડે રીતે ચાવી લેવાનું, બરાબર? થોડી વાર. ચલો, મારા લેક્ચરમાં નો બાઇટિંગ. હવે તમને જે આપણે કાલે જોયું હતું, ખાલી એમાંથી લાઈન બાય લાઈન કમ્પ્લીટ કરવાનું છે કે આ વનસ્પતિ છે, આ વનસ્પતિ પર કેમિકલ છાંટ્યા હતા. કેમિકલ જેને બોલાય જંતુનાશક. તો આ જંતુનાશક જે જમીનને, પાણીને, પર્યાવરણને નુકસાન કરે છે, માટે આપણે આનો ઉપયોગ અટકાવવાનો હતો. ફરી કહું છું, આનો વિડીયો ગઈકાલનો ના જોયો હોય તો અત્યારે કશું નહીં આવડે. આના ઓપ્શનમાં આપણે બેક્ટેરિયા યુઝ કરેલો. આ બેક્ટેરિયા જેનું નામ હતું બીટી, બેસિલસ થુરિન્જીએન્સિસ. થુરિન્જીએન્સિસ. ધારો કે કોઈક સ્ટુડન્ટ આજે જોઈન થયું છે, કાલે નહોતું, તો તમને કહી દઉં કે આજનો લેક્ચર હું મોકલું પછી જોજો, પહેલા ગઈકાલનો જોજો, બાકી કશું ખબર નહીં પડે. ભાઈ તમને થશે, બરાબર? રબારી ખબર પડી ને બકા? ઓકે, ગુડ. ચલો, આપણે બેક્ટેરિયા કેમ વાપર્યો તો? દિશા બકા બોલો. કેમ વાપર્યો તો? કેમ કે આનામાં પ્લાઝમિડ હતું. આ પ્લાઝમિડ ના લીધે અંદર આપણે જનીનનો ટુકડો નાખ્યો હતો. કયો? ક્રાય. આ ક્રાય નામનો જનીન નાખ્યો હતો. કઈ રીતે નાખ્યો હતો એ બધું અત્યારે નથી આવતું. કઈ રીતે નાખ્યો એ બધું અત્યારે નથી, બરાબર? રિસ્ટ્રિક્શન, એન્ડોન્યુક્લિયસ એ બધું નથી અત્યારે. જસ્ટ યાદ રાખો, ક્રાય નાખ્યું, પછી આની બહુ બધી કોપી બનાવી. બહુ બધી કોપી બનાવ્યા પછી આ બેક્ટેરિયા આટલો મોટો ના હોય, વનસ્પતિ કરતા મોટો લાગે છે, આટલો મોટો ના હોય, રાઈટ? પછી આને વનસ્પતિમાં નાખી દીધું. વનસ્પતિની અંદર ક્રિસ્ટલ પ્રોટીન બને છે. ક્રિસ્ટલ પ્રોટીન બને છે. સ્ફટિકમય પ્રોટીન બને છે. આ પ્રોટીનની લાક્ષણિકતા છે કે આ પ્રોટીન કીટકના પાચન માર્ગમાં, મધ્યાંત્રમાં કાણા પાડે છે, જેથી કીટક મૃત્યુ પામે છે. બીજું, આજના દિવસનું જે આ તો કાલે પણ કીધેલું. શું કીધેલું? કે કીટક મૃત્યુ પામી ગયું. આમાં યાદ રાખજો કે અગ્રાંત્ર કે મધ્યાંત્ર? તો મધ્યાંત્ર. મધ્યાંત્રમાં પણ આ અંદરનું સ્તર જેને બોલાય છે અધિચ્છદ પેશી. આ અધિચ્છદ પેશી માં કાણા પડે છે, માટે કીટક મૃત્યુ પામે છે. કીટક મૃત્યુ પામે છે, ધ્યાન આપજો. બીજું આ ક્રિસ્ટલ પ્રોટીન, આ ક્રિસ્ટલ પ્રોટીન કે જે કેમ આ કીટકને જ મારે છે, એનું કારણ શું છે? તો આ ધારો કે આ છોડ તમે ખાઓ તો તમને નુકસાન કરી શકે? વિધિ અને દિશા, બારોટ, ખબર પડી? બારોટ, આ કીટક તમને નુકસાન કરી શકે? હા કે ના? તો તમને થાય કે કીટકને મારે તો તમને પણ નુકસાન કરે, પણ ના, આ તમને નુકસાન નહીં કરે. કેમ કે આ ક્રિસ્ટલ એ બેઝિક પીએચ માં જ સક્રિય થાય છે. બેઝિક પીએચ માં જ, બેઝિક એટલે આલ્કલી, આલ્કલી પીએચ માં જ સક્રિય થાય છે. જ્યારે આપણા શરીરમાં મુખ ગુહામાં 6.8 એસિડિક. આગળ જાઓ, જઠરમાં કેટલી? જઠરમાં કેટલી? ક્રિસ કે છે ફરી કહું છું, ક્રિસ સાંભળો બકા. ક્રિસ કેમ જરૂર પડે? ફરીની જરૂર કેમ પડે? આવું કેવું યાર? હું હકલાવ છું? બેઝિક પીએચ એવું કહું છું.
તો પછી ધ્યાન રહ્યું કહું છું, એક વારમાં અર્જુન જેવું રાખો. અચ્છા, ડિસ્કનેક્ટ થઈ ગયું. ઓકે ઓકે, સારું, ચલો જો. હવે આની અંદર કે છે કે કાલે હું 10 જણના નામ બોલેલો જે એબસેન્ટ હતા. આઈ હોપ આજે ક્વેશ્ચન ના હોય. ક્રિસ્ટલ પ્રોટીન કે જે કીટકમાં ગયું તો કીટકને મારે છે, તો આ પાક જે આપણે ખાઈએ તો આપણને નુકસાન નહીં થાય? નહીં થાય, કેમ કે આપણા બોડીની પીએચ એસિડિક છે અને આ એસિડિક પીએચ પર આ ક્રિસ્ટલ કામ નહીં કરી શકે. આ ક્રિસ્ટલ એ નિષ્ક્રિય હશે, રાઈટ. આ ક્રિસ્ટલ એ પ્રોટોટોક્સિન સ્વરૂપમાં હોય છે, પ્રોટોટોક્સિન સ્વરૂપમાં હોય છે, કાં તો પ્રોટોક્સિન સ્વરૂપમાં હોય છે, પ્રોટોક્સિન સ્વરૂપમાં હોય. યાદ રાખો, આ ક્રિસ્ટલ પ્રોટીન જે પ્રોટોક્સિન સ્વરૂપમાં હોય. બીજું, આ ક્રિસ્ટલ પ્રોટીન પાકને નુકસાન નહીં કરે, ના, પાકમાં પણ એ પ્રોટોક્સિન સ્વરૂપે હોય. એટલે કે એ અત્યારે પ્રોટોક્સિન છે, એટલે કે ટોક્સિનનું પૂર્વ સ્વરૂપ છે, ટોક્સિનનું નિષ્ક્રિય સ્વરૂપ છે. પણ જ્યારે આ ટોક્સિન એ કીટકમાં આવે છે, એટલે કે બેઝિક પીએચ ના સંપર્કમાં આવે છે, ત્યારે એ સક્રિય થઈને મારી નાખે. બીજું, દર વખતે આ ક્રાઇજેનિન જ વાપરવાનું? બકા, આપણા ખેતરમાં જે જીવાત હોય છે, જે અલગ અલગ પ્રકારે નુકસાન કરે છે, ઘણી બધી હોય છે. ઇવન માખી મચ્છર પણ નુકસાન કરે છે. કઈ રીતે? કઈ રીતે? તો સાંભળજો, અહીંયા લખું છું. જ્યારે કપાસમાં એટલે કે કોટન, કપાસ એટલે કોટન, કોટનમાં બોલવર્મ એટલે ઈયળ, કપાસની ઈયળ હોય ત્યારે કયું જનીન વાપરવાનું? તો ક્રાઈ 1AC અને ક્રાઈ 2AB. આ ક્રાઈના બે પ્રકારના જનીન છે. આને વાંચવાથી નહીં, આને લખવાથી આવડશે. અત્યારે ખુશી તમે મોઢે રફલી લખી દો તો આવડી જાય, પણ ખાલી એમને તમે હાથથી લખશો તો એ ચાલશે. એમને ક્રાઈ 1AC અને ક્રાઈ 2AB, બરાબર, જે કપાસની બોલવર્મને નુકસાન કરે, રાઈટ. તેમજ ઘણા કોર્ન બોરર હોય છે. ધ્યાનથી જુઓ, કોર્ન બોરર. કોર્ન એટલે શું ખબર છે? કોર્ન એટલે શું? આ કોર્ન નહીં, હા, મકાઈ. વેરી ગુડ, વેરી ગુડ, બરાબર છે. 60% સ્ટુડન્ટ ના લીપ રીડિંગ હું ઓળખી ગયો. કોર્ન એટલે મકાઈ. પોપકોર્ન કહો છો ને, પોપકોર્ન, એ ભરતી મકાઈ. બોરર એટલે શું? છિદ્ર, છિદ્ર. મકાઈમાં છિદ્ર પાડતી, રાઈટ. કોર્ન બોરર એટલે કે મકાઈમાં છિદ્ર પાડતી જીવાત છે. જીવાત, જીવાત એટલે આ કીટક, આ બધી જીવાત છે. તો એને તમારે ધારો કે આ મકાઈમાં છિદ્ર પાડતી જીવાત છે, આ કીટક, રાઈટ. તો અહીંયા મેં કયું જનીન વાપરી શકું? તો ક્રાઈ 1AB, ક્રાઈ 1AB. બસ એક જ છે. અહીંયા ક્રાઈ 1AC હતું. આમ યાદ રાખો. હા, નીટ 2015 કે 16 જોજો, એમાં પૂછાયેલું છે. આમાંથી ક્રાઈ 1AC અને ક્રાઈ 2AB ક્યારે વપરાય? જ્યારે કપાસમાં બોલવર્મ નુકસાન કરે. પણ ક્રાઈ 1AB ક્યારે વપરાય? જ્યારે મકાઈમાં છિદ્ર પાડતી જે કોર્ન બોરર છે એ જીવાત નુકસાન કરે ત્યારે. તમને થશે કે આવી જીવાત અલગ અલગ કેવા પ્રકારની હોય છે, તો તમને સમજાવું. અહીંયા ઉપર હું લખું છું કે આવી જીવાત, આ શોર્ટ નોટ પતે એટલે મને લખીને બતાવવું પડશે, નહીં ચાલે. આવી બહુ બધી જીવાત હોય છે. જેમ કે હું તમને કહું કે માખી મચ્છર જો હોય
તો એ ડિપ્ટેરનમાં આવે છે. ડિપ્ટેરન. કયું જૂથ? ડિપ્ટેરન. હું લખું છું અહીંયા, તમને દેખાશે. ડિપ્ટેરન. માખી મચ્છર એટલે ડિપ્ટેરન જૂથમાં આવે છે. માખી મચ્છર એટલે ડિપ્ટેરન. દેખાય છે ને વૃત્તાંશી? દેખાય છે બકા? આજે પપ્પા મળેલા. જો તમને કહી દઉં. સારું, ચલો અત્યારે ટાઈમ નહીં બગાડો. લાસ્ટમાં શું વાત થઈ? ડિપ્ટેરન એટલે માખી મચ્છર. આમાં ત્યાર પછી કોલીઓપ્ટેરા. કોલીઓપ્ટેરા એટલે કયું જૂથ કહેવાય? તો ભૃંગ કીટક. ભૃંગ કીટક એટલે શું? તો પાંખો કે જે ફૂદા જેવી ડાર્ક હોય છે એવા કીટક. પણ એવું પૂછાય નહીં તમારે, પણ યાદ રાખવાનું. ભૃંગ કીટક, ભૂખરા રંગની જાડી પાંખો ધરાવતું કીટક, એને કોલીઓપ્ટેરા જૂથમાં મૂકવામાં આવે છે. માખી મચ્છર ડિપ્ટેરન જૂથમાં મૂકવામાં આવે છે. અને લેપિડોપ્ટેરા. લેપિડોપ્ટેરા એ કયા જૂથમાં મૂકવામાં આવે છે? તો તમાકુની કીટક. તમાકુનો પાક, જે આપણે આના પછી જોવાનું છે હમણાં. તમાકુની કીટક અને સૈનિક કીટક. તમને થશે કે આ સૈનિક કીટક એટલે શું? તો જે કીટક બહુ ફાસ્ટ ઉડે છે, લાઈક પ્લેન, રાઈટ? જાણે કે અટેક કરતું હોય સૈનિકો પર, એ પ્રમાણે એ રીતનું ફાસ્ટ ઉડે છે એવા કીટક. ટૂંકમાં તમાકુની કીટક, સૈનિક કીટક, રાઈટ? તમાકુની કીટક અને સૈનિક કીટક એ લેપિડોપ્ટેરામાં આવશે. ભૃંગ કીટક કોલીઓપ્ટેરામાં આવશે. માખી મચ્છર ડિપ્ટેરનમાં આવે. રાઈટ? આ પ્રમાણે આ 3 મુદ્દા અને આ 3 મુદ્દા, 6 મુદ્દા લખવાના. તમને બેઠા 1.5 માર્ક મળશે. અને આ ના લખ્યું તો નહીં ચાલે. ચલો એકવાર જોઈ લો, મોડે લખીને બતાવો. પેન લઈ લો, પેન મંગાવી લો. જોઉં છું કોણ લખે છે ને કોણ નહીં. કોના વિડીયો બંધ છે એ પણ મને ખબર પડે છે. પ્રિયલ સમજ પડી ગઈ બકા? ચિંતિકા, શ્રીનલ ખબર પડી? રોશની મેડમ, હા સુહાર્ષ ફોટો મોકલીશ. પણ આ લખાઈ ગયું તમારે? લખાઈ જાય તો ડન લખો. કિંજલ પટેલિયા.
આ બધું શેમાં વપરાય છે ખબર? કૃષિ બાયોટેકનોલોજીમાં. આ બધું ક્યાં વપરાય? કૃષિ બાયોટેકનોલોજી એટલે કે એગ્રીકલ્ચર બાયોટેકનોલોજીમાં આ બધી પદ્ધતિ વપરાય છે. અને આ વનસ્પતિ છે અને જીવાત પ્રતિકારક વનસ્પતિ બોલાય. બોલો, જીવાત પ્રતિકારક એટલે કે આ બધી જીવાત ની સામે ફાઇટ આપે. નિકિતા ખબર પડી બકા? જાનવી સોલંકી બાપુ ખ્યાલ આવે છે ને? ના ખબર પડે તો પૂછજો ને. ચૌહાણ કિંજલ ખ્યાલ આવ્યો બકા? ઓકે. જીવાત પ્રતિકારક વનસ્પતિ આને કહેવાય છે. ક્યારે સ્કૂલો ચાલુ થાય, રાઈટ? અને તમને બધાને મળી મોબાઈલ ઘણી વાર જે માહોલ આવવો જોઈએ નથી આવતો, પણ માહોલ એટલે પેલું કોમેડી મસ્તી નથી થતી, બાકી ભણવાનું તો મસ્ત થાય છે, રાઈટ? ઓકે, ચાલો હવે આપણે લાઈન બાય લાઈન હું પેજ શેર કરું છું, પછી આખી શોર્ટ નોટ હું તમને પેજ મોકલીશ, મોડે લખી અને અત્યારે ને અત્યારે મને બતાવવાની છે 7 વાગતાના પહેલા. સ્ટાર્ટ કરીએ. પહેલી લાઈન થી ઉપરથી જોવાનું છે. તમને પૂછાય જનીન પરિવર્તિત પાક કાં તો બીટી કોટન, તો એમાં પહેલી લાઈન થી જુઓ, કૃષિમાં બાયોટેકનોલોજીના કેટલાક પ્રયોજનો એટલે કેટલાક પ્રયત્નો તમે વિગતવાર અભ્યાસ કરશો, જેમ કે જીવાત પ્રતિકારક વનસ્પતિ, બીટી કોટન, આ બધી જે જંતુનાશકો ના ઉપયોગના પ્રમાણને ઘટાડે. એટલે કે તમારા ચોપડામાં લખજો, જંતુનાશક એટલે ઇન્સેક્ટિસાઇડ જેવા કેમિકલ લખવાનું, ઇન્સેક્ટિસાઇડ જેવા કેમિકલ. અને કાલે સવારથી આપણું જે સેશન ચાલશે, રાઈટ, એ પ્રમાણે તમારે કમ્પલસરી દરેકમાં જોઈન રહેવાનું. ચલો આગળ જો. ત્યાર પછી બીટી 20 એટલે કે બેસિલસ થુરિન્જીએન્સિસ બેક્ટેરિયા દ્વારા ઉત્પન્ન થાય છે. બીટી 20 એટલે બીટી માંથી ઉત્પન્ન થતું ઝેર, રાઈટ, જે બીટી બેક્ટેરિયા દ્વારા ઉત્પન્ન થાય છે. કોણ લેફ્ટ થાય છે એ પણ હું જોઉં છું, કોણ જોઈન થાય છે એ પણ જોઉં છું. દિગ્વિજય, યોગેન્દ્ર, આ બધા નમૂના હમણાં જોઈન થયા. જયમીન લેફ્ટ થયો. એવરેજ કાઢીશ 3 ટાઈમની હાજરીથી. ચલો આગળ. બીટી વિષકારક જનીનની બેક્ટેરિયામાં પ્રતિકૃતિ એટલે ચોપડામાં લખી દો કોપી. એટલે શું? તો અહીંયા તમને ખબર પડવી જોઈએ. હા, બીટી વિષકારક અહીંયા જુઓ, હા બીટી વિષકારક સોનાલી જો, પછી ફુગ્ગા પુલાવ બકા. બીટી વિષકારક જે જનીન છે એની કોપી એટલે એને શું બોલાય? પ્રતિકૃતિ. સોનાલી ખબર પડી બકા? ઓકે, પછી હેરસ્ટાઇલ ઉડજો હો ને. ઓકે ચાલો હવે નેક્સ્ટ પેજ. દરેક લાઈન આપણી સમજ પડવી જોઈએ, એ આપણો ગોલ છે. વૃંદા, બરાબર? ક્યાંય ક્વેરી હશે એ નહીં ચાલે. અને દરેક લાઈન કમ્પ્લીટ કરીએ છીએ એટલે જ તમારા માર્ક્સ બેસ્ટ આવશે બોર્ડમાં અને નેટમાં. આગળ જો. બીટી વિષકારક જનીનની બેક્ટેરિયામાં પ્રતિકૃતિઓ તૈયાર કરીને તેને વનસ્પતિમાં પ્રદર્શિત કરવામાં આવે છે, જેથી આવી વનસ્પતિમાં પ્રતિકાર માટે કેમિકલની જરૂર રહેતી નથી. સાપ ભી મર ગયા और લાઠી ભી ના તૂટી. આવી રીતે બાયો પેસ્ટિસાઇડ નું નિર્માણ થાય છે. બાયો પેસ્ટિસાઇડ એટલે કોઈ કેમિકલ વાળું પેસ્ટિસાઇડ નહીં, પણ બાયોલોજીકલ ઘટક એટલે કે બેક્ટેરિયા નો ઉપયોગ થાય છે. આમ બીટી કોટન, બીટી મકાઈ, બીટી રાઈસ, બીટી ટોમેટો, BT potato and BT soybean. These all type of plant are produced by BT. Now BT કપાસ સ્ટાર્ટ કરીએ. 4 માર્કની શોર્ટ નોટમાં ઉપરનું એકાદ લાઈન લખવાની, 1-2 લાઈન લખવાની, જેમ કે બેસિલસ થુરિન્જીએન્સિસ વપરાયું અને BT કપાસ
બીટી મકાઈ આ બધું ઉત્પન્ન થયું, આટલું લખવાનું. હવે સમજવા જેવું છે. બીટી કપાસ એટલે કે બીટી કોટન. યસ જાનકી, યસ એક્ઝેક્ટલી. બેસિલસ થુરિન્જીએન્સિસ ની કેટલીક જાતો એવા પ્રોટીનનું નિર્માણ કરે છે જે ચોક્કસ કીટકો જેવા કે લેપિડોપ્ટેરા. કોણ કોણ આવે લેપિડોપ્ટેરામાં બોલો? તમાકુની કલિકા કીટક એટલે કે તમાકુની કીટક, રાઈટ? અને કલિકા કીટક એટલે કલિકા એટલે શું તમને કહું, સાંભળો 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 સાંભળો. આ વર્ડ તમારી સામે પહેલી વાર આવ્યો તો સાંભળજો. આ તમાકુનો છોડ છે, એમાં પ્રકાંડ અને પર્ણ વચ્ચે કક્ષ કલિકા હોય, આને કલિકા બોલાય. પાંડુર કૃષ્ણ સાંભળજો. પ્રકાંડ અને ધારો કે અહીંયા પુષ્પ છે તો આમાં વચ્ચે પુષ્પ કલિકા હોય. તો આમ કલિકા એટલે તમાકુ ની કલિકા કીટક એટલે તમાકુના છોડ પર કલિકામાં રહેતા કીટક. હવે તમને ખબર છે કે કલિકામાં કીટક રહે એટલે કે આને તોડી નાખશે, જેથી તમાકુ મળવી જોઈએ એ ન મળે. બરાબર? ઓકે, ગુડ. કદાચ કોઈને ખબર ના હોય એટલા માટે મેં કીધું, બાકી મેં પહેલા પણ કીધેલું. ખબર છે ને ફાલ્ગુની? પહેલા કીધેલું મેં કલિકા સર્જનમાં. ફાલ્ગુનીનો વિડીયો ઓન છે પણ એનું ધ્યાન નથી. અમીન ફાલ્ગુની બગા પ્લીઝ. અત્યારે ઝૂમ એપ્લિકેશન જ હોવી જોઈએ. ઓકે ચલો. લેપિડોપ્ટેરા એટલે તમાકુની કીટક અને સૈનિક કીટક. કોલિઓપ્ટેરા એટલે કે ભૃંગ કીટક અને ડિપ્ટેરન એટલે માખી અને મચ્છર. આ બધાને મારી નાખે છે. કોણ? બીટી. બરાબર, બીટી આ બધાને મારી નાખે. માખી મચ્છર કયા ગ્રુપમાં આવે? ડિપ્ટેરન. આ બધું યાદ રાખજો. આગળ, બેસિલસ થુરિન્જીએન્સિસ પોતાની વૃદ્ધિની એક ચોક્કસ અવસ્થા દરમિયાન કેટલાક પ્રોટીન સ્ફટિકનું નિર્માણ કરે છે. આ સ્ફટિકમાં વિષકારી એટલે કે ઝેરી કીટનાશક પ્રોટીન હોય છે. આ વિષ એટલે કે ઝેર બેસિલસને કેમ મારી નાખતું નથી? આ ઝેર બેસિલસ એટલે કે બેક્ટેરિયાને કેમ મારી શકતું નથી? રાઈટ? છોડને કેમ મારી શકતું નથી? આપણને કેમ મારી શકતું નથી? તો એનું રીઝન એ લખ્યું છે. વાસ્તવમાં બીટી વિષકારી પ્રોટીન એ કુદરતી રીતે નિષ્ક્રિય પ્રોટોટોક્સિન સ્વરૂપે હોય છે, કાં તો પ્રોટોક્સિન સ્વરૂપે હોય છે. જે પણ કીટક આ નિષ્ક્રિય વિષને ખાય ત્યારે તેના ક્રિસ્ટલ આંતરડામાં આલ્કલાઇન પીએચ, આલ્કલાઇન એટલે બેઝિક પીએચ, આ નિષ્ક્રિય સ્ફટિકમય પ્રોટીન એ દ્રાવ્ય તથા સક્રિય સ્વરૂપમાં ફેરવાય છે. પહેલા સ્ફટિકમય હતું, અદ્રાવ્ય હતું, પણ હવે એ દ્રાવ્ય થયું, સક્રિય સ્વરૂપમાં ફેરવાય છે બેઝિક પીએચમાં. આ સક્રિય વિષ, ધ્યાનથી જો અંદર લખેલું છે, પહેલી જ લાઈનની છે. આ સક્રિય વિષ મધ્યાંતરની સપાટી પર અધિચ્છદીય કોષો સાથે જોડાઈ તેમાં છિદ્રો ઉત્પન્ન કરે છે, જેના કારણે કોષો ફૂલીને ફાટી જાય છે અને આખરે કીટકોનું મૃત્યુ થાય છે. રાઈટ? ખબર પડી ને બકા? ચલો ગુડ. હવે લખે છે કે વિશિષ્ટ બીટી વિષકારક જનીન પતવાયું. નીચે કોટન દોરેલું છે, કપાસ દોરેલું છે. બોલવર્મ દ્વારા નાશ પામેલું અને પૂર્ણ કપાસનો દડો એટલે બંને કપાસ છે, પણ રિયલ કપાસ બી આકૃતિમાં છે, વ્હાઈટ રંગમાં, અને નાશ થઈ ગયા પછી લીલા રંગમાં. રાઈટ? તો કપાસને કેટલું નુકસાન થયું કીટક દ્વારા જોઈ શકાય છે. હવે લખ્યું છે કે વિશિષ્ટ બીટી વિષકારક જનીન જે બેસિલસ થુરિન્જીએન્સિસ માંથી અલગીકૃત કરીને કપાસ જેવી ઘણી પાક વનસ્પતિમાં દાખલ કરાઈ ચૂક્યું છે. ફરી, વિશિષ્ટ બીટી વિષકારક જનીન એટલે કે ક્રાય અલગ અલગ હોય છે. રાઈટ? બોલવર્મ એટલે ખબર ના પડી એવું કે છે ક્રિશ. પહેલા તો વર્મ એટલે ઈયળ. જેમ ક્રિશ તમે કહો છો ને બકા અર્થવર્મ,
અર્થવોર્મ. અર્થવોર્મ, વોર્મ એટલે ઈયળ, કીટક, ઈયળ, અને જમીન પર રહેતું ઈયળ. બોલવર્મ એટલે શું? તો કપાસના રૂના ટુકડું જે બોલ જેવી રચના ધારણ કરે છે એનું ગુચ્છ છે એમાં જીવતું ઈયળ બોલવર્મ. રાઈટ. કોટન રિયલ તંતુમય છે. બરાબર. અવાજ નથી આવતો? ઉભા રહો, અવાજ આવશે. અંકિતા લાઈટ નથી બકા? લાઈટ નથી? અચ્છા અચ્છા, વાંધો નહીં વાંધો નહીં, ચલો થોડું ટેકલ કરજો ને. ઓકે, ચલો આગળ જોઈએ. તો જોઈએ કે વિશિષ્ટ બીટી, વિશિષ્ટ એટલે છેલ્લી 3 લાઈન જુઓ. ચલો છેલ્લી 3 લાઈન એમાં લખ્યું છે ઉદાહરણ તરીકે, હવે નીચેની 2 લાઈન જુઓ. પ્રોટીન એટલે કે ક્રિસ્ટલ પ્રોટીન જે ક્રાય 1 એસી અને ક્રાય 2 એબી દ્વારા સંકેત પામે તે કપાસના બોલવર્મને નિયંત્રિત કરે છે. જ્યારે ક્રાય 1 એબી કોર્ન બોરર એટલે મકાઈમાં છિદ્રો પાડતી ઉપદ્રવી જીવાત ને નિયંત્રિત કરે છે. ખ્યાલ આવવો જોઈએ. બરાબર. ચલો આગળ આગળ જો. વિશિષ્ટ બીટી વિષકારક જનીન જે બેસિલસ થુરિન્જીએન્સિસ માંથી અલગીકૃત કરીને કપાસ જેવી ઘણી પાકમાં દાખલ કરાઈ ચૂક્યું છે. એટલે વિશિષ્ટ બીટી જનીન જ યુઝ થાય. જેમ કે ક્રાય 1 એસી એ કોર્ન બોરરમાં યુઝ ના થાય. ક્રાય 1 એસી કોર્ન બોરરમાં યુઝ ના થાય. સમજ્યા? આવું. જનીનની પસંદગી ખાલી જગ્યા અને ખાલી જગ્યા પર ડિપેન્ડ છે. પાક અને નિર્ધારિત કીટક. બરાબર. જનીનની પસંદગી કોના પર ડિપેન્ડ છે? કેવો પાક છે એના પર, અને નિર્ધારિત કીટક છે કયું છે એના પર. ઉપદ્રવી એટલે નિકિતા પૂછે છે ઉપદ્રવી એટલે શું? તો પાકનું ઉત્પાદકતા ઘટાડે એને ઉપદ્રવી બોલાય. તમે ભણતા હોય, તમારા નાના નાના ભાઈ બહેન હેરાન કરે છે તો એ ઉપદ્રવ કહેવાય. બરાબર. એ પ્રમાણે આમ યાદ રાખો કે જનીનની પસંદગી ખાલી જગ્યા તથા ખાલી જગ્યા પર ડિપેન્ડ છે. તો ખાસ યાદ રાખજો, પાક, રાઈટ, કોના પર ડિપેન્ડ છે? પાક પર ડિપેન્ડ છે. અને કોના પર? નિર્ધારિત કીટક. ઓકે, મેં અંડરલાઈન કરી છે, પાક અને નિર્ધારિત કીટક. જ્યારે મોટા ભાગના બીટી વિષ ચોક્કસ કીટક જૂથ પર નિર્ભર કરે છે. વિષ જે ક્રાય 1 એસી જનીન દ્વારા સંકેતન પામે છે, જેને ક્રાય બોલાય છે. ક્રાય 1 એસી નહીં, ક્રાય 1 એસી હોય, ક્રાય 2 એબી હોય, બધા દ્વારા બધાને બોલાય શું? ક્રાય. ક્રાય 1 એબી હોય તો પણ બોલાય ક્રાય. સમજી ગયા? ચલો હવે આખો પેરેગ્રાફ, સોરી અહીંયા ભૂલમાંથી લીટી પડી, આખો પેરેગ્રાફ તમારે પ્રિપેર કરવાનું છે. હું અહીંયા સ્ક્રીન નાની કરું છું. આખો પેરેગ્રાફ મને લખીને પણ બતાવવાનો છે, કોઈ પણ આળસ વગર, કોઈ પણ પ્રકારની આળસ વગર તમે રીડ કરી શકો છો. તમારી સ્ક્રીન પર ઝૂમ કરશો તો થશે. આખો પેરેગ્રાફ મને લખી અને મોકલવાનો છે કમ્પલસરી. હમણાં ને હમણાં જ, કોઈ બહાનું જોઈએ નહીં. સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. જો આનો ફોટો હું તમને ગ્રુપમાં મૂકી દઉં છું, રાઈટ, તમે જોઈ શકો છો. અને અત્યારે હું છે ને આનું રેકોર્ડિંગ હમણાં તમને મોકલી દઉં, પછી ટાઈમ નહીં મળતો. પછી તમારા મેસેજ આવે છે, સર રેકોર્ડિંગ મોકલો, ફલાણું ઠીકણું. બરાબર. તો આનું રેકોર્ડિંગ હમણાં મોકલું છું. બરાબર. અને આટલું ટોપિક મને લખ્યા વગર મોકલ્યું એટલી વાર છે, કેમ કે 15 મિનિટ લખતા થશે. એકવાર કમ્પ્લીટ મોડે કરો, હાથ મૂકીને બોલી જાઓ. આ ટેકનિક છે કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી ત્રણેયની. એકવાર મોડે બોલી જાઓ હાથ મૂકીને,
પછી એ જ વસ્તુને મોડે લખી જાઓ, રાઈટ? અને ના આવડે તો ફરી જુઓ અને પછી કમ્પ્લીટ મોડે લખીને શોર્ટ નોટ મને મોકલી દો, બરાબર? પ્લીઝ, હમણાં જ. ઓકે, હું આ ફોટો તમને મોકલી દઉં છું. રેકોર્ડિંગ સ્ટોપ